હરિયમ તાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સમસાણમ એસો પંચન મુક્કારો સમપાવ પણાસણો મંગલાનંચ સભ્યેસિમ પડમમ ભવૈ મંગલમ આદિમમ પૃથ્વીનાથમ આદિમમ નિષ્પરિગ્રહમ આદિમમ તીર્થનાથમ ચ હર્ષવસ્વામિનમ સ્તુમહં સુધા સદર્વાગ્જોષ્ણા નિર્મલીકૃતદિમ્મુખ મૃગલક્ષ્મા તમ શાંતિરી શાંતિનાથ નમસ્તુભં શ્રેષ્યા મંગલકરી સદ્મ શ્રીયુક્ત શંખેશ્વર પાર્થનાથ શ્રી ગુજરાવલા પાર્શ્વનાથ દુર્વાર સંસાર ભયાચ્ચ રક્ષ મોક્ષસ્ય માર્ગે વરસાર્થવાહમ જય યે જગજીવ જોણી વિયાણવો જગગુરુ જગાણંદો જગણાહો જગબંધુ જય જગપ્રિયામહૈવમ જય શુયાણમ પભો તિથૈરાણમ અપચ્છિમો જય જય ગુરુલોગાણમ જય મહાબ્બા મહાવીરો ઓંકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ગાયંતિ યોગિનમ કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ સર્વારિષ્ટ પ્રણાસાય સર્વાભીષ્ટાર્થધારિણે સર્વલબ્ધિનિધાનાય ગૌતમ સ્વામિને નમઃ જ્ઞાન ધ્યાન ક્રિયાધિકાર્ય કુશલ પ્રદ્યુમ્ન ચેતા ગુરુમ આંતરલોચનમ એકુરોદ્ભાસિતમ યસ્વે ઓંકારણ સુસેવિતમ તદમ ઓંકાર સેવાપરમ સ્વયં સંયમના સદા વિજયતે શ્રી સિદ્ધિ સુરીશ્વરમ સ્વયં સંયમના સદા વિજયતે શ્રી ભદ્ર સુરીશ્વરમ સ્વયં સંયમના સદા વિજયતે શ્રી ઓંકાર સુરીશ્વરમ સ્વયં સમગમતે અરવિંદ સુરીશ્વરમ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાં જન સદા કયામ નેત્રમન્વિતમ મેન તસ્મૈ શ્રી ગુરવે तुम्हें प्रभु जानंग रीति जग सौ देखता हो लाल निज सत्ता ये सुध सौने लेखता हो लाल पर परिणति अद्वेष पणे उवेखता हो लाल भोग्य पणे निज शक्ति अनंत गवेशता हो लाल। બંગાળનો એક સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર ગોપાલ ભાંડેનું નામ એક નવાબે એને પોતાના દરબારમાં રાખ્યો અને નવાબને સરસ મજાની હસવાની વાતો કરે, દરબાર ભરાય એટલે હસી મજાક કરે અને વાસ્તવિકતા એ છે કે જે હસાવે બધાને ગમે. હસે એનું ઘર વસે એ તો આપણી કહેવત છે જ, પણ હસે એ સૌને ગમે, હસાવે એ પણ સૌને ગમે, બધી પ્રજાને પણ એ ગમતો. પણ કેટલાક દરબારીઓ એવા હતા કે એનાથી બહુ નારાજ હતા, કારણ કે ધીમે 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 એ માણસ નવાબ અને સમ્રાટની નજીક જવા માંડ્યો, નવાબને પ્રિય બની ગયો અને એના ઉપર ઈર્ષ્યા શરૂ થઈ. આ માણસ આટલો બધો આગળ વધી ગયો અને આપણે અહીંના અહીં રહી ગયા. આવું ઘણાના મગજમાં થતું હોય છે. ઘણા લોકોનો વિકાસ જોયા પછી ઘણાના મનમાં એમ થાય કે આ લોકો આગળ વધી ગયા ને આપણે રહી ગયા. પણ ખરેખર તમને એક દ્રવ્યાનુયોગની અપેક્ષાએ મહત્વની વાત કરું તો સિદ્ધોને જોયા પછી ઈર્ષા ન થાય કે આપણી જોડે નિગોદ માતાને ઉપર પહોંચી ગયા ને આપણે રહી ગયા અહીંયા. સિદ્ધોને જોઈને તો ઈર્ષા કરો, આપણી સાથે જ હતા, નિગોદમાં સાથે હતા, નિગોદમાંથી બહાર નીકળ્યા પછી ઘણો ટાઈમ સાથે હતા અને એ બધા સિદ્ધત્વ દશાને પામ્યા, સિદ્ધત્વ પર્યાયને પામી ગયા. એમને એમના આત્મ સ્વરૂપને પૂર્ણપણે પ્રગટ કરી લીધું અને સિદ્ધત્વ પર્યાયને પ્રગટ કરી લીધો અને આપણે હજુ બધા અશુદ્ધ પર્યાયમાં રમી રહ્યા છીએ. ના હવે ઈર્ષ્યા ભૌતિક જગતમાં તમને ઘણી બધી જગ્યાએ ઈર્ષ્યા આવે છે. દ્રવ્યાનુયોગથી આધ્યાત્મિક જગતમાં ક્યાંક તો ઈર્ષ્યા કરો. ભૌતિક જગતની ઈર્ષ્યા કર્મબંધનું કારણ છે, આધ્યાત્મિક જગતની ઈર્ષ્યા મુક્તિનું કારણ છે. એ તમને મોક્ષ પર્યાય પ્રગટ કરી આપશે. કરો, ઈર્ષ્યા કરો, પણ અહીંયા કરો. જ્યાં કરવા જેવી છે ત્યાં કરો, જ્યાં નથી કરવા જેવી ત્યાં ઈર્ષ્યા નથી. દરબારીઓ બધા ઈર્ષ્યા કરે છે. આનું રહસ્ય શું છે એ પકડવા માટે દરબારીઓ ઘણા બધા પ્રયત્નો કર્યા, પણ ગોપાલ એમ પકડાતો નહોતો. પણ એક વાર જંગલમાં ક્યાંક ગોપાલ પકડાઈ ગયો. પકડ્યો, પકડીને પૂછ્યું, બોલ સાચું બોલ, તે કોઈક વસ્તુની સિદ્ધિ કરી છે અને સિદ્ધિના કારણે તું બધાને હસાવે છે અને બધાને પ્રિય બની જાય છે.
તારી એ સિદ્ધિ શું છે તું અમને બતાવ અને અમને આપી. અને તું ન કહેતો અમે તને કહી દઈએ કે અમે એવી વાત સાંભળી છે કે તારી પાસે સુખદા નામનો એક મણી છે અને એ મણીને તે સિદ્ધિ કરી છે અને સિદ્ધિના કારણે તું બધાને સુખ આપી રહ્યો છે. એ મણી અમને આપી દે, મણી અમારે જોઈએ છે. ગોપાલ થોડી વાર તો કંઈ બોલ્યો નહીં. અને આ દરબારીઓને લાગ્યું કે આ એમને એમ નહીં આપે, 14મું રત્ન ઉપાડવું પડશે. અને થોડી મારપીટ કરી અને ગોપાલ કે 1 મિનિટ ઉભા રહો, ચલો તમે કહો છો તમારી પાસે છે, સ્વીકારી લો છો. હતો ન હતો એને ખબર હતી, પણ છતાં છૂટવાનો રસ્તો એને પસંદ કર્યો. ચલો સ્વીકારી લઉં છું, મારી પાસે છે, પણ મેં એને જંગલમાં ક્યાંક દાટી દીધો છે. એક કામ કરો, તમે મારી સાથે આવો, હું તમને બતાવું અને તમે એને લઈ લેજો, મને ક્યાં વાંધો છે. તમને મળતો હોય તો હું રાજી છું. અને પૂનમના દિવસે કેટલાક દરબારો લઈને ગોપાલ જંગલમાં ગયો. જંગલમાં ગઈને કહે છે કે આ ઝાડ નીચે હું બેઠો છું, સુખદામણી ક્યાં દાટ્યો છે હું તમને બતાવી દઉં છું. એનું માત્ર એક જ સૂત્ર છે, તમે જે જગ્યાએ ઉભા રહો અને તમારા મસ્તક ઉપર પૂર્ણિમાના ચંદ્રનું કિરણ પડે એ જગ્યા તમે ખોદજો, ત્યાં સુખદામણી મળશે. આટલી નિશાની એને આપી દીધી અને એને કીધું કે હું આરામથી આ વૃક્ષ નીચે સૂઈ જાઉં છું, તમારે જે શોધવું હોય શોધી લેજો. અને આરામથી ઝાડ નીચે સૂઈ ગયો, એને કોઈ ચિંતા જ નહોતી. પેલા લોકોએ આખી રાત મહેનત કરી અને પૂનમનો ચંદ્ર હતો. જે જગ્યાએ ઉભા રહો ને એ જગ્યાએ તમને બરાબર અહીંયા જ ચંદ્રનું કિરણ દેખાય, અહીંયા જ ચંદ્ર સામે દેખાય, અહીંયા જ પ્રકાશ પડી રહ્યો એવું દેખાય. મસ્તકના ભાગ ઉપર જ દેખાય, આમ કરો અહીંયા જ દેખાય બધું. લાગ્યું કે અહીંયા જ છે, એટલે જ્યાં એ ઊભા હતા ત્યાં જ ખોદવા માંડે. આજુબાજુની બધી જગ્યા ખોદી નાખી, ક્યાંય મળી ન મળી. અને પેલો સૂતો તો આરામથી. છેલ્લે દરબારીઓ એને ઉઠાડ્યો, એટલે ઊભો થા, આટલું બધું ખોદી નાખ્યું, આખી રાત મહેનત કરી, કાંઈ મળતું નથી. તું દગો કરે છે, તું વિશ્વાસઘાત કરે છે અમારી સાથે, સાચું બોલ ક્યાં છે. અને એને કહ્યું પણ તમે શું કર્યું? તો કે મેં બધું ખોદી નાખ્યું, જ્યાં કિરણ પડતું હતું એ જગ્યા ખોદી. અરે એમ નહીં, હું તો એમ કહેતો હતો કે જ્યાં કિરણ પડે છે ને ત્યાં જ મણી છે, એ તમારી ખોપરીમાં જ છે, બીજે ક્યાંય નથી, અને તમે શોધો છો બીજી જગ્યાએ. આપણો સુખદામણી જ્ઞાયક ભાવમાં છે, ચૈતન્ય ભાવમાં છે, સાક્ષી ભાવમાં છે. જે ચૈતન્ય ભાવ, જે સાક્ષી ભાવ અને જે જ્ઞાયક ભાવ સદા આપણને સુખમાં જ રાખે, એમાં જઈએ એટલે માત્ર સુખની જ પર્યાય અંદરથી ખુલ્યા કરે, આનંદની જ પર્યાય અંદરથી પ્રગટ થયા કરે, એવો જે જ્ઞાયક ભાવ, એ જ્ઞાયક ભાવની વાત દેવચંદ્રજી મહારાજ પરમાત્મા પાસે વિનંતી સ્વરૂપે કહે છે, પ્રભુ તમે પ્રભુ જાણંગ રીતિ જગ સહો દેખતા હો લાલ. પ્રભુ તમે જ્ઞાયક ભાવે આખા જગતને જોઈ રહ્યા છો, જ્ઞાતા ભાવે દ્રષ્ટા ભાવે જગતને જોવું. આજ આપણી નિશ્ચય સાધના છે, આમાં જ ડૂબવાનું છે અને આ જ પદાર્થને આપણે બરાબર ક્લિયર કરવાનો છે. અષ્ટાવક્ર ગીતામાં પણ સરસ વાત લખી છે, અહમ એકઃ અમલઃ ચિદ્રસઃ, અહમ એકઃ અમલઃ ચિદ્રસઃ. અષ્ટાવક્રજી અષ્ટાવક્ર ગીતાની અંદર એટલા બધા અદ્ભુત પદાર્થો, એમાં અષ્ટાવક્ર ગીતા એટલે સાક્ષી ભાવથી ભરેલી છે. અષ્ટાવક્ર ગીતા અંદર માત્ર જ્ઞાતા અને દ્રષ્ટા જ, માત્ર તો સાક્ષી જ છે, બીજું કાંઈ જ નહીં. હા, તો દર્શક પણ નહીં, માત્ર દ્રષ્ટા, માત્ર સાક્ષી. હા, દર્શકમાં દૃશ્યની અપેક્ષા છે, દ્રષ્ટાને કોઈની અપેક્ષા નથી. તો માત્ર દ્રષ્ટા છે, તો માત્ર સાક્ષી છે. અહમ એકઃ અમલઃ ચિદ્રસઃ. તો જ્ઞાન રસ્તે ભરપૂર નિર્મળ. આપણા દેવચંદ્રજી મહારાજે પણ સરસ વાત કરી છે, અમલ અખંડ અલિપ્ત સ્વભાવ જ સાંભળે હો લાલ. અમલ અખંડ અલિપ્ત સ્વભાવ જ સાંભળે હો લાલ. અમલ અખંડ અને અલિપ્ત એવો જે આત્મ સ્વભાવ છે એ સદા મને બરાબર સ્મૃતિ પથમાં રહે એવી પ્રભુ તો મારા ઉપર કૃપા કરશે. દ્રવ્ય સ્વભાવ
આપણો પોતાનો સ્વભાવ, આપણો શુદ્ધ સ્વભાવ જે અમલ છે, અખંડ છે, અલિપ્ત છે, જે નિર્મળ છે. એક વસ્તુ યાદ રાખજો, દ્રવ્ય પૂર્ણ શુદ્ધ છે. દ્રવ્ય ઓલવેઝ, શાશ્વત કાળ, કોઈ સમય એવો નથી કે દ્રવ્ય અશુદ્ધ બની જાય. દ્રવ્ય શાશ્વત કાળ શુદ્ધ જ છે. જ્ઞાયક સદાને માટે શુદ્ધ જ છે. પ્રશ્ન મોટો એ ઉભો થાય છે, શુદ્ધ જ છે તો પછી કરવાનું શું? સાધના શું કરવાની? મોરના ઈંડાને કઈ ચેતવના થોડા હોય? શુદ્ધ જ છે તો પછી હવે પતી ગયું, સાધના શું કરવાની? હવે તો પછી શિબિરની પણ જરૂર શું છે? આપણે શુદ્ધ જ છીએ. બહુ મજાની વાત છે. શુદ્ધ છીએ દ્રવ્યથી, છતાં આપણું સંસાર પરિભ્રમણ ચાલુ છે. એ ચાલુ છે તો ચાલુ જ છે. આપણે બધા સંસારી છીએ, પરિભ્રમણ કરી જ રહ્યા છીએ. પ્રવાસી છીએ, નિવાસી બન્યા નથી. પ્રવાસી છીએ, નિવાસી બન્યા નથી. હજી આપણો પ્રવાસ ચાલુ છે. સિદ્ધત તો પર્યાય ન ખુલે ત્યાં સુધી નિવાસમાં જઈ શકાય તેમ નથી. તો પરિભ્રમણ ચાલુ છે. પરિભ્રમણ કેમ ચાલુ છે? જો દ્રવ્ય શુદ્ધ છે તો પરિભ્રમણ કેમ? પ્રશ્ન બહુ મોટો ઉભો થાય છે. દ્રવ્ય શુદ્ધ છે તો પરિભ્રમણ કેમ? આખું સંસારનું પરિભ્રમણ અશુદ્ધ પર્યાયને કારણે છે. પર્યાયમાં અશુદ્ધતા છે. આ પર્યાયની અશુદ્ધતાને શુદ્ધતામાં ટ્રાન્સફર કરવી એ જ આપણી જ્ઞાતા દ્રષ્ટા ભાવની સાધના છે. સવાલ એ ઉભો થાય છે, પર્યાય શુદ્ધ બને કેવી રીતે? પર્યાયમાં શુદ્ધિ કેમ પ્રગટે? શું કરીએ તો પર્યાયમાં શુદ્ધિ આવે? કરવાથી નહીં આવે, જોવાથી આવશે. કરવાથી નહીં, જોવાથી આવશે. પ્રભુના શાસનની સાધના જોવાની છે, કરવામાં તો વ્યવહાર છે. માત્ર જુઓ, તમે તમારા શુદ્ધ જ્ઞાયકને જોયા જ કરો, જોયા જ કરો. તમારી શુદ્ધતાને જોયા કરો, તમારી પૂર્ણતાને જોયા કરો. તમારું શુદ્ધ સ્વરૂપ છે એ જ હું છું, બસ એનો આશ્રય લીધા કરો. બસ પર્યાયમાં શુદ્ધિ પ્રગટ થઈ જશે. શુદ્ધ જ્ઞાયક ભાવનો આશ્રય એ પર્યાયમાં શુદ્ધતાને પ્રગટ કરવાનું મહત્તમ કારણ છે. પર્યાય શું છે સમજી ગયા ને તમે? ખુલાસો કરવાનો તો કહેજો મને. સમજી જાય તો હું તો આગળ ચાલીશ. પર્યાયની અશુદ્ધતા એટલે ચાર ગતિમાં આપણે જે કંઈ પરિભ્રમણ કરી રહ્યા છીએ એ પર્યાયની અશુદ્ધતા છે. 18 પાપસ્થાનકની પરિણતિ એ પણ પર્યાયની અશુદ્ધતા છે. વિપરીત માન્યતા એ પણ પર્યાયની અશુદ્ધતા છે. અને વિકારી ભાવો એ પણ પર્યાયની અશુદ્ધતા છે. સ્થાનકની પરિણતિ એ અંતરંગ સંસાર છે. વિપરીત માન્યતા એ પણ અંતરંગ સંસાર છે. અને વિકારી ભાવો એ પણ અંતરંગ સંસાર છે. અને અંતરંગ સંસાર છે એ જ આપણી અશુદ્ધ પર્યાય છે. આ અશુદ્ધ પર્યાયને શુદ્ધ કરવાની છે, એને શુદ્ધતામાં ટ્રાન્સફર કરવાની છે. એ શુદ્ધ બને, એમાં શુદ્ધતા પ્રગટે. બસ એ માટે એક જ મસ્ત મજાની સાધના પરમાત્માએ બતાવી છે. તુમે પ્રભુ જાણંગ રીતિ જગ સહુ દેખતા હો. પર્યાયમાં શુદ્ધતા પ્રગટ કરવા માટેની આ સાધના, આ જ્ઞાયક ભાવની સાધના, આ જ્ઞાતા દ્રષ્ટા ભાવની સાધના એ પ્રભુએ આપણને પોતાના જીવનમાં ચરિતાર્થ કરીને, પોતે સાધના કરીને આપણને બતાવી છે કે મારી પણ પર્યાયની અશુદ્ધતાને આ જ્ઞાયક ભાવના આશ્રયથી, આ જ્ઞાતા દ્રષ્ટા ભાવના આશ્રયથી એમાં શુદ્ધતા પ્રગટ થઈ છે. માટે તું પણ એનો આશ્રય લે, તારે જો શુદ્ધતા પ્રગટ કરવી હોય તો. અજ્ઞાની
પોતાને સર્વથા અશુદ્ધ માને છે, એ જ એની અજ્ઞાનતા છે, એ જ એની અજ્ઞાનતા છે. હા, ઘણી બધી શિબિરોમાં દ્રવ્યગુણ પર્યાયને શોર્ટમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આજે કોઈક નવા સાધકો હોય તો એક લાઈનમાં ખાલી બતાવી દો, એક લાઈન. ચેતન એ દ્રવ્ય છે, ચેતના એ પર્યાય છે, અને ચૈતન્ય એ ગુણો છે. આપણો ચેતન આત્મા એ દ્રવ્ય છે, આપણા અનંત ગુણો જે ચૈતન્ય સ્વરૂપ છે એ ચૈતન્ય છે, અનંત ગુણો એ ચૈતન્ય છે. દસંગ જ્ઞાન, ચારિત્ર, તપ, વીર્ય વગેરે જે અનંત ગુણો આપણી ભીતર છે, એક એક પ્રદેશ ઉપર આત્માને એક એક પ્રદેશ ઉપર અનંત ગુણનો વાસ છે. એક એક પ્રદેશ તારે ગુણ અનંતનો વાસ રે, એક એક પ્રદેશ તારે ગુણો અનંતનો વાસ રે. એક એક પ્રદેશ ઉપર અનંત ગુણો છે જ. અનંત ગુણમય, અનંત ગુણનો પિંડ એ આપણો આત્મા છે. ચેતન અનંત ગુણનો પિંડ છે. અને પર્યાય, તમને દેખાતી પર્યાય એ બધી મિશ્ર પર્યાય છે. પૂતગલ અને આત્માની સાપેક્ષ મિશ્ર પર્યાય છે. આત્માની પોતાની ખુદની પર્યાય, આત્માનો ઉપયોગ એ પોતાની ખુદની પર્યાય છે. એ પોતાની વસ્તુ, એ પોતાની પર્યાય છે. એમાં ક્યાંય ભેળસેળ નથી. જ્ઞાન અને દર્શનનું જે પરિણમન છે ને પરિણમન સ્વરૂપ જે પર્યાય છે, એ પર્યાય એ આપણી પોતાની આત્માની પર્યાય છે. અને એને જ ચેતના કહેવાય, ઉપયોગને જ ચેતના કહેવાય. ઉપયોગ એટલે ચેતના, ચેતના એટલે ઉપયોગ. અજ્ઞાની પોતાને સર્વથા અશુદ્ધ માને છે. એ દ્રવ્યથી પણ અશુદ્ધ માને અને પર્યાયથી પણ અશુદ્ધ માને છે. બસ આ જ એની મોટી ભૂલ છે. અને જે બંનેને અશુદ્ધ માને એના જીવનમાં સાધના ક્યારે પણ પ્રગટે જ નહીં. ફરિયાદ રાખજો. હા, જે દ્રવ્યને પણ અશુદ્ધ માને અને પર્યાયને પણ અશુદ્ધ માને એના જીવનમાં સાધના ક્યારે પણ ના. કારણ કે સાધનાની શરૂઆત ભેદ જ્ઞાનથી છે, અને ભેદ જ્ઞાનનો મુખ્ય આધાર પોતાનો શુદ્ધ દ્રવ્ય છે. શુદ્ધ દ્રવ્યની જાણકારી વિના ભેદ જ્ઞાન ક્યારે પણ થઈ શકતું નથી. હું દ્રવ્યથી શુદ્ધ છું, આ જ્ઞાયકની શુદ્ધ શ્રદ્ધા છે. અને આ શ્રદ્ધાથી જ અધ્યાત્મનો એકડો ઘૂંટવાની શરૂઆત થાય છે. આ શ્રદ્ધા વિના અધ્યાત્મનો એકડો ક્યારે પણ ઘૂંટી શકાતો નથી. હું શુદ્ધ આત્મદ્રવ્ય છું, હું શુદ્ધ જ્ઞાયક છું. બસ પર્યાયમાં ભલે ગમે તેટલી અશુદ્ધિઓ પ્રગટી હોય, પણ હું દ્રવ્યથી માત્ર શુદ્ધ છું. સર્વથા પોતાને અશુદ્ધ માની લેવો એ અજ્ઞાનતા છે. અને અજ્ઞાનતાના કારણે જ આ સંસારનું પરિભ્રમણ છે. દ્રવ્યથી પણ તમે અશુદ્ધ માની લો, પર્યાયથી અશુદ્ધ માની તમે શુદ્ધ થઈ જ ન શકો. એકની શુદ્ધિના આધાર ઉપર અન્યમાં શુદ્ધિ પ્રગટ થાય છે. દ્રવ્યની શુદ્ધિના આધાર ઉપર પર્યાયમાં શુદ્ધિ પ્રગટ થઈ શકે છે. અને એટલે જ પ્રભુએ બહુ સરસ મજાનું આ એક આપણને અધ્યાત્મ આપ્યું છે. દ્રવ્યથી તું શુદ્ધ જ છે. તું તારી જાતને, તારા દ્રવ્યને, તારી પૂર્ણતાને ક્યારે પણ અશુદ્ધ માનતો નહીં. આ શુદ્ધતાની શ્રદ્ધા એ પર્યાયમાં શુદ્ધતા પ્રગટાવશે. લોખંડને સોનું કરે એવો પારસમણી છે. લોખંડને સોનું કરે એવો પારસમણી છે, પણ લોખંડને પારસમણી કરે એવો પારસમણી ક્યાં છે? લોખંડને સોનું કરે એવો પારસમણી છે, પણ લોખંડને પારસમણી બનાવી દે એવો પારસમણી ક્યાં? ભક્તિ યોગની દુનિયામાં જઈએ તેમ કહેવાય કે પ્રભુ એવા પારસમણી છે કે આપણને પ્રભુ પોતાના સ્વરૂપે બનાવે. પારસમણી સ્વરૂપે આપણને બનાવી દે ભક્તિ યોગ છે.
અધ્યાત્મ યોગમાં પણ એક પારસમણી છે જે આપણને એના જેવા બનાવી દે છે, અને એ જ્ઞાયક ભાવ છે. આ જ્ઞાયક ભાવનો પારસમણી તમે એનો સ્પર્શ કરો, એનો આશ્રય કરો, એની સાથે એકત્વ કરો, એમાં તમારા ઉપયોગને ભેળવી દો, એમાં ઉપયોગને સ્થિર કરી દો, તો આ જ્ઞાયક ભાવનો પારસમણી એ તમને પણ ભગવાન બનાવી, એ તમને પણ શુદ્ધ બનાવી દે, એ તમને પણ શુદ્ધ જ્ઞાયક સ્વરૂપે પ્રગટાવી દે. તાકાત આ જ્ઞાયક ભાવમાં પડેલી છે. જ્ઞાયક ભાવની તાકાત અજબ ગજબ છે. એકવાર જ્ઞાયક ભાવનો સ્પર્શ થઈ જાય, આપણો સંસાર પૂરો થઈ જાય. બસ જ્ઞાયક ભાવનો સ્પર્શ કરવો છે. દેવચંદ્રજી મહારાજ એટલે પરમાત્માને સ્તવના કરી કે પ્રભુ આપે જે જ્ઞાયક ભાવનો સ્પર્શ કર્યો, એક જ્ઞાયક ભાવનો સ્પર્શ અમને કરાવી દો. તો જ્ઞાયક ભાવનો સ્પર્શ થાય કેવી રીતે? સ્ટેપ બાય સ્ટેપ જઈએ આપણે. હવે છે ને તમારી ઝંખના જ્ઞાયક ભાવ તરફ થવી જોઈએ. હું શુદ્ધ છું અને આ શુદ્ધતાને પ્રગટ કરવી છે, એ જ ઝંખના કરો, એ જ ઝંખના કરો. ઝંખના હશે ને તો પરિણમન થઈ જશે, પણ ઝંખના નહીં હોય તો પર્યાયમાં શુદ્ધતાનું પરિણમન નહીં થાય. જ્ઞાયક ભાવના આશ્રયથી હું જ્ઞાયક છું એ શ્રદ્ધા સાથે ઝંખના કરો, બસ આ શુદ્ધતા પર્યાયમાં કેમ જલ્દી પ્રગટ થાય. થોડાક આગળ વધીએ તો રાગની પર્યાય એ લોખંડ છે. રાગની પર્યાય એ લોખંડ છે. વિતરાગતાની પર્યાય એ સોનું છે. અને ત્રિકાળી ભગવાન આત્મા એ પારસમણી છે. રાગની પર્યાય એ લોખંડ છે, વિતરાગતાની પર્યાય એ સોનું છે, અને ત્રિકાળી ભગવાન આત્મા એ પારસમણી છે. જ્યાં પારસમણી હોય ને ત્યાં જ લોખંડની કિંમત હોય. જ્યાં પારસમણી હોય ને ત્યાં જ લોખંડની કિંમત હોય. અને પારસમણી પણ પોતાનું કાર્ય લોખંડ હોય ને તો જ કરી શકે, નહીં તો કરી પણ ન શકે. રાગની પર્યાય છે તો જ્ઞાયક ભાવ કામ કરશે. જો રાગની પર્યાય જ નથી તો જ્ઞાયક ભાવ શું કામ કરે? અર્થાત અશુદ્ધતા છે તો શુદ્ધ થવાની વાત છે, અશુદ્ધતા નથી તો શુદ્ધ થવાની વાત ક્યાંથી છે? લોખંડ જ નથી તો સોનું કોને કરવાનું? પારસમણી, જ્ઞાયક નામનો પારસમણી એ રાગરૂપ લોખંડની પર્યાયને વિતરાગતા રૂપ સોનાની પર્યાયમાં ટ્રાન્સફર કરી છે. લોખંડને હે માને, સોનાને ઉપાદેય માને, એ જ આત્મા પારસમણીને મહા ઉપાદેય માને, પરમ ઉપાદેય માને. રાગની પર્યાય આપણને હે તરીકે જણાય, વિતરાગતાની પર્યાય ઉપાદેય તરીકે જણાય, તો જ જ્ઞાયક ભાવ આપણામાં કામ કરી શકે. એ તો જ્ઞાયક ભાવ પણ કામ નહીં કરી શકે. અશુદ્ધતાનું ભાન અને અશુદ્ધતાનું જ્ઞાન એ જ શુદ્ધતાનું કારણ છે. અશુદ્ધતાનું જ્ઞાન અને અશુદ્ધતાનું ભાન એ જ શુદ્ધતાનું કારણ છે. જો આપણને અશુદ્ધતાનું જ્ઞાન અને ભાન ન હોય તો શુદ્ધ કરવાનું શું? પર્યાયમાં રાગ પ્રગટી રહ્યો છે, પર્યાયમાં દ્વેષ પ્રગટી રહ્યો છે, એ ભાન, હું શુદ્ધ છું એ શ્રદ્ધા, હું પરમ શુદ્ધ છું એ શ્રદ્ધા, અને રાગ અને દ્વેષ પર્યાયમાં પ્રગટે છે એનું જ્ઞાન અને ભાન, બસ આ જ આપણને નિશ્ચયની સાધનામાં લઈ જશે.
રાગ દ્વેષ પર્યાયમાં પ્રગટી રહ્યા છે. કંઈ પણ સારું જોઈએ છે ને રાગ થાય છે, ને કંઈ પણ ખરાબ જોઈએ છે ને દ્વેષ થાય છે. ક્યાંક ગમો છે ને ક્યાંક અણગમો છે. રાગ દ્વેષ અને મોહની એક નાનકડી વ્યાખ્યા બતાવી દે. રાગ દ્વેષ અને મોહની એક નાનકડી વ્યાખ્યા. પરની ઈચ્છા એ રાગ છે, પરની અરુચિ એ દ્વેષ છે, અને પરમાં મારાપણું એ મોહ છે. પરની ઈચ્છા એ રાગ છે, પર તરફ અરુચિ એ દ્વેષ છે, અને પરમાં મારાપણાનો ભાવ એ મોહ છે. આ ત્રણ ચીજ પર્યાયમાં પ્રગટ થઈ રહી છે, અને એટલે જ પર્યાય અશુદ્ધ છે. અને એટલે જ્ઞાન ગુણની વિશુદ્ધિ નથી. આપણું મતિ જ્ઞાન અશુદ્ધ છે. આપણું મતિ જ્ઞાન અશુદ્ધ છે. કેવળ જ્ઞાન તો આપણું શુદ્ધ જ છે. જ્ઞાન ગુણ તો આપણો શુદ્ધ જ છે, પણ મતિ જ્ઞાન રૂપ જે પર્યાય છે ને એ અશુદ્ધ છે. જ્ઞાન ગુણ જે શક્તિ સ્વરૂપ છે એ તો મૂળ માત્ર છે, ને મૂળ ગુણ છે એ તો શુદ્ધ જ છે. એમાં ક્યાં અશુદ્ધિ છે જ? જે કે અશુદ્ધિ છે પર્યાયમાં જ. આપણે પહેલી વાત કરી દીધી છે, અશુદ્ધિ ક્યાં છે? હા, એટલે દ્રવ્યમાં અને ગુણમાં ક્યાં અશુદ્ધિ છે એ વાત માનતા જ નહીં. હા, દ્રવ્ય અને ગુણ બધા પરમ શુદ્ધ છે, શુદ્ધ સ્વરૂપે જ અંદર પડ્યા છે, અને ક્યારે પણ અશુદ્ધ થતા પણ નથી, અને થઈ પણ ન શકે. અને જો અશુદ્ધ થાય ને તો શુદ્ધિ ક્યારે પણ પ્રગટે નહીં. આ અદ્ભુત અધ્યાત્મનું ગણિત છે ને અધ્યાત્મનું સમીકરણ છે. થોડા ઊંડા ઉતરતા જજો, બરાબર ધ્યાનમાં રાખીને, બરાબર સાંભળીને પકડતા જજો, કારણ કે રીતે આગળ પાછળનો સંબંધ છૂટી જશે. જો દ્રવ્ય ચેતન અને ચૈતન્ય જો અશુદ્ધ થઈ જાય તો એ સંસારનો એન્ડ ક્યારે પણ ના, કોઈ સિદ્ધ ન થાય. દ્રવ્ય શુદ્ધ છે, ગુણો શુદ્ધ છે. મૂળ સ્વરૂપ જે જ્ઞાન ગુણ છે, એ જે શક્તિ સ્વરૂપ છે, એ મૂળ એ શુદ્ધ જ છે. જે છે પર્યાયમાં અશુદ્ધિ છે. મતિ જ્ઞાન એ પણ પર્યાય છે. થોડા ઊંડા ઉતરીને કહું તો કેવળ જ્ઞાન એ પણ પર્યાય છે. કેવળ જ્ઞાન કોઈ દ્રવ્ય નથી. કેવળ જ્ઞાન ગુણ છે, પણ એ ગુણ સ્વરૂપ પર્યાય છે. ગુણ સ્વરૂપ પર્યાય છે. કેવળ જ્ઞાન પણ પર્યાય છે, કારણ કે કેવળ જ્ઞાન ને કેવળ દર્શન સમય સમયે પલટાતા રહે છે, અને જે પલટાય છે એ બધા પર્યાય છે. પલટાવું માત્ર પર્યાય. પલટાવાનો સ્વભાવ ધ્રુવ છે, પણ પલટાવાની ક્રિયા એ પર્યાય છે. ક્ષણે ક્ષણે આપણે પણ પલટાઈ રહ્યા છીએ. ક્ષણે ક્ષણે આપણા પર પર્યાયો પ્રગટ થઈ રહ્યા છે. ક્ષણે ક્ષણે અશુદ્ધ પર્યાયો પ્રગટ થઈ રહ્યા છે. કેવળ જ્ઞાન એ શુદ્ધ પર્યાય છે, મતિ જ્ઞાન એ અશુદ્ધ પર્યાય છે. આપણે હમણાં જ્ઞાનની જ વાત કરીએ છીએ કે મતિ જ્ઞાનની અશુદ્ધિ છે, અને મતિ જ્ઞાનની અશુદ્ધિમાં રાગ દ્વેષ પર્યાય રૂપે પરિણમન પામી રહ્યા છે. એ પરિણામ એ મતિ જ્ઞાનની અશુદ્ધિ, રાગ દ્વેષના પરિણામ એ મતિ જ્ઞાનની અશુદ્ધિ છે. વિકારી ભાવો અને વિપરીત માન્યતાઓ બધું મતિ જ્ઞાનમાં જ પડેલું છે. ફરી યાદ રાખજો, વિકારી ભાવો અને વિપરીત માન્યતાઓ બધું મતિ જ્ઞાનમાં પડેલું છે. કેવળ જ્ઞાન શુદ્ધ જ છે. દ્રવ્ય શુદ્ધ છે, જ્યારે ગુણો પણ શુદ્ધ છે, તો પર્યાય અશુદ્ધ કેમ છે? બિલકુલ. પર્યાયની અશુદ્ધિનું મોટામાં મોટું કારણ મોહનીય કર્મની સાપેક્ષતા છે. દર્શન મોહનીય કર્મ એ વિપરીત માન્યતા ઊભી કરે છે, હું અશુદ્ધ જ છું, હું અશુદ્ધ જ છું, હું અશુદ્ધ જ છું. અજ્ઞાની પોતાને અશુદ્ધ માને છે, અશુદ્ધ જાણે છે, અને એટલા માટે અશુદ્ધ જ રહે છે. જ્ઞાની પોતાને શુદ્ધ જાણે છે, માટે એ રાગાત્મક કે દ્વેષાત્મક જે પર્યાયોમાં અશુદ્ધિ આવી રહી છે એ જ્ઞાયક ભાવના આશ્રયથી શુદ્ધ થઈ રહી છે.
પર્યાયની અશુદ્ધિ પણ અનાદિકાળથી જ છે, આજથી નથી. કારણ કે કર્મનો સંયોગ પણ અનાદિકાળથી જ છે. એટલે જ પંચસૂત્રકાર મહર્ષિએ કહ્યું છે કે કર્મ અને સંસારનો સંયોગ અનાદિકાળથી છે. જે અનાદિકાળથી છે એના માટે બીજું કોઈ કારણ આપી શકીએ નથી. કારણ કે એ અનાદિકાળ, એમાં બીજો કોઈ તર્ક કે વિતર્ક લાગતો નથી. એ ફંડામેન્ટલ સિદ્ધાંત થઈ ગયો, એને આપણે સ્વીકારવાનો છે. અનાદિકાળથી જ જીવની ઉત્પત્તિ જે એ અશુદ્ધતાથી જ છે. જીવની ઉત્પત્તિ નથી, જીવ તો અનાદિકાળથી છે જ. જીવની ઉત્પત્તિ તો આપણે બોલી પણ ન શકીએ. ઉત્પત્તિ થતી હોય તો જીવની સંખ્યા ક્યારેક વધી જાય અને ક્યારેક ઘટી જાય, પણ છે એની છે જ રહે છે, એમાં ઘટવત કે થતી નથી. જીવની આત્માની સંખ્યામાં કોઈ ઘટવત ન થાય, જે છે એ જ રહે, ન ઘટે ને ન વધે. પણ પ્રવાહથી અનાદિકાળથી જે સંસાર ચાલી રહ્યો છે એ સંસાર આ અશુદ્ધિના બળ ઉપર ચાલી રહ્યો છે. અર્થાત કર્મનો સંયોગ અનાદિકાળથી છે જ. એક મુશ્કેલી એ થાય કે કર્મ બંધાય પહેલા કે કર્મ ઉદયમાં પહેલા આવે. કર્મ બંધાયા પહેલા કે કર્મ ઉદયમાં પહેલા આવે. પહેલા બંધાય કે પહેલા ઉદયમાં આવે. નહીં બોલી શકો, તમે નહીં બોલી શકો, જે બોલવું હોય બોલો, જે બોલવું હોય બોલો. આજે આપણે મજાથી ચર્ચા કરી એવું જ છે, એવું જ છે, એ જ મારે કેવું છે. એવું જ છે, વાસ્તવિકતા એ જ છે. અને એટલા માટે એને અનાદિકાળ શબ્દ લગાવ્યો છે. જેમાં આપણે ક્યાંય કઈ કોઈ કારણ શોધી શકતા નથી, તેને અનાદિકાળથી છે એમ પ્રવાહથી આપણે શીખાય છે. તો પછી એમાં મારો રોલ ક્યાં કે હું અશુદ્ધિની સાથે છું, હું કર્મની સાથે છું, સ્ટાર્ટિંગ પોઈન્ટ જ મારો કર્મ સાથે છે, તો પછી એ વાત તો મારો વાક નથી. બસ ચોક્કસ એ અનાદિકાળથી એમાં તમારો વાક નથી. અનાદિકાળથી જે છે તમે ચલાવી રહ્યા છો ને એમાં તમારો વાક છે. આ તો મુશ્કેલી છે. આપણે એને ચલાવી રહ્યા છીએ, બસ એના માટે શિબિર છે, એના માટે શિબિર છે. એ નથી ચલાવવા માટેનો શિબિર છે. એ અશુદ્ધિને આપણે ઓળખવી છે. કારણ કે અશુદ્ધિને ઓળખશો જ નહીં તો શુદ્ધિકરણ કરશો કેવી રીતે? જે અનાદિકાળથી અશુદ્ધિ છે એ તો છે જ. હવે એને શુદ્ધિકરણમાં કેવી રીતે લાવવી, બસ એ જ વાત છે. મતિ જ્ઞાનની અશુદ્ધિ. એક વાક્યમાં કહું તો મતિ જ્ઞાનની શુદ્ધિ એનું નામ કેવલ જ્ઞાન. મતિ જ્ઞાનની શુદ્ધિ એનું નામ કેવલ જ્ઞાન છે. આપણી ચેતના વિષયોમાં ભટકે છે. ચેતના એટલે ઉપયોગ, બરાબર ખ્યાલમાં રાખજો. જ્યાં ચેતના શબ્દ બોલો ત્યાં ઉપયોગને પકડી લેજો, બરાબર. આ દ્રવ્ય યોગની જે તત્વની વ્યાખ્યા છે એ સ્પષ્ટ જ છે, અને એ વ્યાખ્યાને સાથે રાખીને જ આપણે બધું જોવાનું છે. ચેતના એટલે ઉપયોગ. આપણો ઉપયોગ પરમાં પરિભ્રમણ કરી રહ્યો છે. પરમાં રમવું એ દર્શન મોહનીય કર્મ છે. અને પરની સાથે રહેવું એ ચારિત્ર મોહનીય કર્મ છે. પરમાં રમવું એ દર્શન મોહનીય કર્મ છે, અને પરની સાથે રહેવું એ ચારિત્ર મોહનીય કર્મ છે. પહેલા તો રમવાની પ્રક્રિયા બંધ કરવી પડશે ને પછી રહેવાની પ્રક્રિયા બંધ કરવી પડશે. બીજા શબ્દોમાં કહું તો પહેલા રમવાની અશુદ્ધિ બહાર કાઢીએ, પછી રહેવાની અશુદ્ધિ બહાર કાઢીએ. બે અશુદ્ધિ જ છે. રમવું એ પણ અશુદ્ધ પર્યાય છે, ને રહેવું એ પણ અશુદ્ધ પર્યાય છે. ચેતના વિષયોમાં ભટકી રહી છે. એ પોતાના સ્વરૂપને છોડીને ભટકી રહી છે. પરમાં જવું એટલે સ્વને છોડીને જ પરમાં જવા.
સ્વને છોડ્યા વિના કોઈ આત્મા પરમાં ક્યારે પણ જઈ શકતો નથી. અને આપણો ઉપયોગ સ્વને છોડીને પરમાં જાય છે. શુદ્ધ જ્ઞાયક ભાવની શ્રદ્ધા વિના સ્વ પરનો ભેદ પણ પકડાશે નહીં. યાદ રાખજો, શુદ્ધ જ્ઞાયક ભાવને સમજ્યા વિના, ચલો શ્રદ્ધાની વાત આગળ કરું, પણ સમજ્યા વિના, શુદ્ધ જ્ઞાયક ભાવને સમજ્યા વિના સ્વ અને પરનો ભેદ પણ કરી શકાશે. જે પોતાના શુદ્ધ દ્રવ્યને સમજી શકતો નથી એ દ્રવ્ય અને પર્યાયનો વાસ્તવિક ભેદ પણ કરી શકતો નથી. અજ્ઞાની આત્મા દ્રવ્ય પર્યાયનો ભેદ પકડી શકતો નથી. એટલા માટે એની અજ્ઞાનતા ટળતી નથી. અને દ્રવ્ય અને પર્યાયનો અશુદ્ધ અને અશુદ્ધ પર્યાય અને શુદ્ધ દ્રવ્યનો ભેદ જે કરી શકે છે એ જ પોતાની પર્યાયમાં શુદ્ધતાને લાવીને જ્ઞાની બની શકે છે. પરના વિષયમાં ભટકતી આપણી ચેતના, આપણો ઉપયોગ એ સંસાર છે. એ જ સંસાર છે, એ જ સંસારનું પરિભ્રમણ છે. ચાર ગતિમાં પરિભ્રમણ કરીએ એ બાહ્ય સંસાર છે. ચેતનાનું વિશ્વમાં પરિભ્રમણ એ અંતરંગ સંસાર છે. અને આ સંસાર ન તૂટે છે તો બાહ્ય સંસાર પણ તૂટવાનો નથી. યાદ રાખજો, પહેલો સંસાર અંદરનો જશે, પછી બહારનો સંસાર જશે. અંદરના સંસારના ગયા વિના બહારનો સંસાર ક્યારે પણ જવાનો જ નથી. જે કંઈ પુરુષાર્થ કરવાનો છે અંદરના સંસારને તોડવાનો પુરુષાર્થ કરવાનો છે, બહારના સંસારનો પુરુષાર્થ કરવાની કોઈ જરૂર છે જ નહીં. મારે ચાર ગતિમાં પરિભ્રમણ નથી કરવું એ વાત છોડી દો. મારે રાગાદી ભાવો સાથે અશુદ્ધ પરિસ્થિતિ એકત્વ નથી કરવું, એને પકડવાનો પ્રયત્ન કરો. પરને મારે મારા માનવા નથી, એને પકડવાનો પ્રયત્ન કરો, એને તોડવાનો પ્રયત્ન કરો, સંસાર પૂરો સમાપ્ત થઈ જશે. આ મારું મારું કરીને ચેતના દિવસમાં ભટકી રહી છે એ જ ચેતનાની મોટી અશુદ્ધિ છે. આ જ પર્યાયની અશુદ્ધિ છે. અને આ પર્યાયની અશુદ્ધિને કાઢ્યા વિના મોક્ષ પર્યાય પ્રગટ નહીં થાય. આપણો મોક્ષ આપણા હાથમાં છે, બીજા કોઈના હાથમાં નથી. આપણો મોક્ષ આપણા હાથમાં છે, બીજા કોઈના હાથમાં નથી. આ દ્રવ્યાન યોગની વ્યાખ્યા છે. આપણા મોક્ષ પર્યાયને આપણે જ પ્રગટ કરવાનો છે. અને પ્રગટ કરવાનો પુરુષાર્થ પણ આ જ છે. એક બહુ મસ્ત વાક્ય કહી દઉં. પદાર્થોને રાગાદી વિના જાણવા, પદાર્થોને રાગાદી વિના જાણવા અને જાણ્યા પછી રાગાદી ન કરવા એ જ્ઞાન ગુણનું વિશુદ્ધ કાર્ય છે. પદાર્થોને રાગાદી વિના જાણવા અને જાણ્યા પછી રાગાદી ન કરવા એ જ્ઞાન ગુણનું વિશુદ્ધ કાર્ય છે. પદાર્થોને જોયા પણ રાગ દ્વેષ ક્યાંય અંદરથી થયા નહીં, બસ કામ પતી ગયું. પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થઈ ગઈ, ચેતના શુદ્ધ થઈ ગઈ, જ્ઞાન ગુણનું પરિણામ શુદ્ધ થઈ ગયું. રાગાદી વિના પદાર્થોને જાણો. પદાર્થોને જોયા કે જાણ્યા પછી એમાં ક્યાંક સારું અને ખરાબની બુદ્ધિ ન કરો. આ સારું છે ને ખરાબ છે. સાહેબ ઘણી વાર કહે છે સ્ટીકર ન મારો, સ્ટીકર ન મારો. સારા અને ખરાબના સ્ટીકરો નહીં મારો. આ સારું છે ને ખરાબ છે, તમારી બુદ્ધિની કલ્પનામાં એ સારું ને ખરાબ છે. પદાર્થ તો પદાર્થ જ છે, એ સારો પણ નથી ને ખરાબ પણ નથી.
પદાર્થ માત્ર પદાર્થ છે, પૂતગલ માત્ર પૂતગલ છે, સારું પણ નથી ખરાબ જ નથી. આપણે માત્ર મતિ કલ્પના કરીએ છીએ આ સારું છે ને આ ખરાબ છે. અને આપણી મતિ કલ્પનાની અશુદ્ધિ એટલી બધી છે કે એકને એક પદાર્થ ક્યારેક સારો લાગે છે ને ક્યારેક ખરાબ લાગે છે. તકલીફ તો એ છે પાછી. પદાર્થ એક બધી જગ્યાએ ખરાબ જ લાગે ને એક સારો લાગે એવું પણ નથી. ક્યાંક ક્યારેક એ સારો લાગે છે ને ક્યારેક એ જ પદાર્થ પાછો ખરાબ લાગે છે. એનો મતલબ એ છે માત્ર તમારી મતિ જ્ઞાનની કલ્પના છે, બીજું કઈ છે જ નહીં. માત્ર ભ્રમણા, માત્ર ભ્રાંતિ. સારા અને ખરાબની માત્ર ભ્રમણા અને માત્ર ભ્રાંતિ છે. વાસ્તવમાં જગતમાં કોઈ પદાર્થ સારો નથી ને ખરાબ નથી. પદાર્થ માત્ર પદાર્થ છે. એ માત્ર પૂતગલનો પર્યાય છે. તમને દેખાય છે માત્ર પૂતગલનો પર્યાય છે, બીજું કઈ છે જ નહીં. પૂતગલના પર્યાયમાં સારા નશાપણાની બુદ્ધિ કરવી એ આપણી રાગાત્મક ભાવનાઓ છે. અને એમાં મારાપણાનો ભાવ કરવો એ આપણી વિપરીત માન્યતાઓના સંસ્કારો છે. જાણો, જ્ઞાન છે એટલે જાણશે તો ખરો જ. આપણો ઉપયોગ હજી 100માં ગયો નથી એટલે પરમાં જ જઈ રહ્યો છે. પરમાં જઈ રહ્યો છે એટલે પરનું જ્ઞાન તો કરશે જ. પર પ્રકાશક છે, પરનું જ્ઞાન તો કરશે જ. પણ જ્ઞાનને માત્ર જ્ઞાન ઘણા જ રહેવા દો. એ જ્ઞાનમાં સારા ખારા ખરાબપણાની બુદ્ધિને પ્રગટાવો. ગમો અણગમો એને પ્રગટાવો. પદાર્થને જાણો પણ રાગાદી વિના જાણો. રાગાદી વિના બસ માત્ર જાણો, માત્ર જાણો, માત્ર જાણો. કઈ જ જાણવું એ મારો સ્વભાવ છે. અને હું આત્મા જાણનાર છું. બસ જાણનાર જાણે. પછી એમાં હારા ખોટાનું કરવાની કલ્પના કરવાની જરૂર ક્યાં છે? જાણનાર જાણે. જાણનારનું કામ જાણવાનું છે માટે જાણે છે. એનું કામ છે માટે કરી રહ્યો છે. એ જાણી રહ્યો છે, બસ એને જાણવા દો. તમારી મતિ કલ્પનાથી મતિ જ્ઞાનની અશુદ્ધિ અંદર ભળે છે ને માટે સારા ખરાબની બુદ્ધિ પેદા થાય છે. એ પેદા ન કરો. થોડી જાગૃતિ લાવી દો, કામ થઈ જશે. આપણને તો શું જ્ઞાનમાં આવે છે? બધું ક્રમબદ્ધ આવે છે. એક પછી એક આ જ્ઞાન, પછી આ જ્ઞાન, પછી આ જ્ઞાન. કેવળ જ્ઞાનીને બધું અક્રમથી એક સાથે બધું જણાય છે. એક સાથે બધું જણાય છે. યુગપદ આખો સંસાર અનંત દ્રવ્યોના અનંત અનંત પર્યાયો બધું એક સાથે એક જ સમયે બધું જણાય છે. છતાં એમાં ક્યાંય રાગાદી ભાવ નથી ને માટે બંધ નથી. માટે બંધ નથી. કેવડી બધું જાણે છે. પણ એમાં જાણ્યા પછી ક્યાંય રાગાદી થતા નથી. એટલા માટે પરિણામ બંધ નથી. શુદ્ધ પરિણામન છે જ્ઞાન. શુદ્ધ પરિણામન છે ત્યાં બંધ નથી. અશુદ્ધ પરિણામન છે ત્યાં બંધ છે. એમાં જ સંસાર પાછો આગળ ચાલ્યા કરે છે. અશુદ્ધ પરિણામન એને અટકાવવું છે. સાહેબ સરસ મજાની સવારે વાત કરી હતી. કમઠે ધર્ણેન્દ્ર ચ સોચિતમ કર્મ કરવતી પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ રાતે શ્રેષ્ઠ. ભગવાન કમઠને પણ જાણે છે ને ધર્ણેન્દ્રને પણ જાણે છે. કમઠનું કામ કરે છે એ પણ પ્રભુ જાણે છે ને ધર્ણેન્દ્રનું કામ કરે છે એ પણ પ્રભુ જાણે છે. પણ એ જાણવા છતાં હજુ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ન થઈ હોવા છતાં એ બંને ઉપર પરમાત્મા ઉદાસીન ભાવે રહે છે. કમઠ ખરાબ કરે છે, ધર્ણેન્દ્ર સારું કરે છે. આ ભગવાનના મતિ જ્ઞાનમાં ક્યાંય પ્રગટ થતું નથી. આ પર્યાય પ્રગટ થતો નથી. બસ આ નિર્વિશેષ મનસ્કાયો, નિર્વિશેષ સારા અને ખરાબપણાની બુદ્ધિ વિનાની જે મનસ્થિતિ, એ મનસ્થિતિને નિર્વિશેષ મનસ્કાય કહેવાય છે. કોઈ વિશેષતા નથી એ મનમાં, એ જ્ઞાનના પરિણમનમાં, એ મતિ જ્ઞાનમાં પરમાત્માના. કારણ કે હજુ કેવું જ્ઞાન થયું નથી. કેવું જ્ઞાન પહેલાની આ ઘટના છે. નથી ગયું માટે મતિ જ્ઞાનમાં જણાતી આ ઘટના છે. મતિ જ્ઞાનમાં જણાતી આ ઘટના છે. અને એ વખતે પરમાત્મા બધું ઉદાસીન ભાવે માત્ર જોઈ રહ્યા છે. બસ માત્ર જોવાનું કામ કરે છે. માત્ર જાણવાનું જ કામ કરે છે. ક્યાંય રાગાદી ભાવ પ્રભુમાં પ્રગટતા નથી.
ધર્મેન્દ્ર મારા માટે અનુકૂળ છે ને પેલો મારા માટે પ્રતિકૂળ છે. અનુકૂળતા અને પ્રતિકૂળતાનો કોઈ ભાવ પરમાત્માના મનમાં લેશ માત્ર પ્રગટ થતો, એક વિકલ્પ પ્રગટ થતો નથી. આ જ સાધના છે, આ જ સાધના છે. અનુકૂળતામાં અનુકૂળતાની બુદ્ધિ ન કરવી, પ્રતિકૂળતામાં પ્રતિકૂળતાની બુદ્ધિ ન કરવી. જે છે એને એ સ્વરૂપે માત્ર જોયા કરવું, બસ એ મતિ જ્ઞાનની શુદ્ધિનું કારણ છે. બીજા શબ્દોમાં કહું તો એ કેવળ જ્ઞાનનું કારણ છે. એનાથી જ કેવળ જ્ઞાન પ્રગટે છે. આ સાહેબ મુખ્ય નથી થતું એનું કારણ છે. આ નથી થતું બોલવામાં તો બહુ ઈઝી છે સાહેબ, તો આ નથી થતું એનું કારણ છે આપણી જાગૃતિનો અભાવ છે. આપણું શુદ્ધ સ્વરૂપ આ જ છે, એની શ્રદ્ધાનો પણ અભાવ છે. મારું શુદ્ધ જ્ઞાયક ભાવનું જે સ્વરૂપ છે આ જ છે, એમાં ક્યાંય રાગાદી વિકારો પડ્યા નથી. અને એ મારું શુદ્ધ સ્વરૂપ છે, એ જ હું છું. આ હું નથી, એ ભેદ પૂરેપૂરો પ્રગટતો નથી. જ્યાં ભેદ આવે છે ને ત્યાં તો શુદ્ધિ પ્રગટવાની ચાલુ થઈ જાય છે. ભેદ નથી પકડાતો, ભેદ નથી પકડાતો. એટલા માટે તો હર્ષવર્ધન ગણી મહારાજે અધ્યાત્મ બિંદુમાં મોક્ષનું બીજ ભેદ જ્ઞાનને જ કહ્યું છે. ભેદ જ્ઞાન એ જ મોક્ષનું બીજ છે. એના વિના મોક્ષ ક્યારે પણ પ્રગટ થઈ શકતો જ નથી. અને આ ભેદ પકડાતો નથી. એમાં આપણે ક્યાંક ભૂલી જઈએ છીએ, ક્યાંક ભૂલથાપ ખાઈ જઈએ છીએ, અને એના કારણે અશુદ્ધિ ટળતી નથી. કર્મનું નિમિત્ત છે ના નથી, પણ કર્મના નિમિત્તની સામે આપણી મોટી અજ્ઞાનતા આ કામ કરી રહી છે કે આ ભૂલને આપણે પકડી શકતા નથી, ભેદને આપણે પકડી શકતા નથી. ભેદને પકડવા માટે જાગૃતિ જોઈએ છીએ. જાગૃતિ વિના ભેદ પકડાતો નથી. અને જાગૃતિ શ્રદ્ધાના બળ ઉપર ઘૂંટાય છે. નાયકની શ્રદ્ધાના બળ ઉપર, જ્ઞાયકની સ્વરૂપના સમજણના બળ ઉપર એ ભેદ જ્ઞાનને આપણે ઘૂંટી શકીએ છીએ. એના વગર ઘૂંટાશે આ પકડાતું નથી. આના પકડવાનો પ્રયત્ન કરો. કહું આગળ કહું, હમણાં એક વિષય ચાલવાનો, પેલો વિષય બદલી જાય થોડો. બધું ધીમે 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 કહીશ. તમે યાદ રાખજો, જ્ઞાતા દ્રષ્ટા ભાવને પ્રગટ કરવા માટે 8 થી 9 પ્રકારની ટિપ્સ તમને આપવાની છે. ટિપ્સ સમજે, ટિપ્સ એટલે સમજી ગયા ને, આજની દુનિયાનો શબ્દ છે એટલે. 8 થી 9 ટિપ્સ આપવી છે. ક્રમબદ્ધ પર્યાયના જ્ઞાનથી માંડીને બધી કર્મના ઉદયને અને નિમિત્તને કેવી રીતે સ્વીકાર શું કરવું, એ બધી વાતો તમને ક્રમશઃ મારે તમને કહેવાની છે. તો દ્રષ્ટા ભાવને આપણે બિલકુલ ખુલ્લો કરવો છે. કારણ કે આપણે સાધનામાં ઊંડા ઉતરવું છે. એની સમજણ હશે તો અંદર જવાશે, સમજણ નહીં હોય તો અંદર જવાશે. તો દ્રષ્ટા ભાવ કેવી રીતે પ્રગટે, એટલે આખા સ્ટેપ બાય સ્ટેપ જે કઈ વાતો છે ને બધું આપણે ધીમે ધીમે ખોલતા જઈશું. ભલે એક શિબિરમાં એક જ ભાવ પકડાય, ચિંતા નથી, આ જ પકડવાનું છે. બીજી 3 પંક્તિ બીજી શિબિરમાં ચલાવશો. નિર્વિશેષ મનસ્કાય, કોઈ મનની સ્થિતિમાં એ બે પ્રત્યે કોઈ વિશેષતા નથી, સમાનતા છે, સમાનતા. સૌ પોતપોતાનું કાર્ય કરે, એમાં મારી શું છે? એક સરસ વાક્ય છે, ઊંઘતા જીવો અને જીવતા મરો. જાંગીરપુરમાં બોલીતા સાથે, ઊંઘતા જીવો અને જીવતા મરો. અધ્યાત્મની દુનિયામાં જવા માટેના આ 2 સૂત્ર બરાબર યાદ રાખજો. ઊંઘતા જીવો અને જીવતા મરો. ઊંઘતા જીવવું એટલે શું અને જીવતા મરવું એટલે શું, આ જરા થોડું ઓપન કરી દઈએ. ઊંઘતા જીવો, આપણે ઊંઘી છીએ પછી આપણે આજુબાજુમાં શું થાય છે ને આપણને કંઈ ખબર નહીં. બસ તમે એવી રીતે જીવો, તમારી આજુબાજુમાં તમને કંઈ ખબર ન હોય એ રીતે જીવો. આ ઊંઘતા જીવો. બીજો શું કરે છે એની પંચાયતમાંથી આપણે ઊંચા જ નથી આવતા. અને એમાં મારે શું કરવાનું છે તો ભૂલી જ જઈએ છીએ. જીવીએ છીએ પણ ઊંઘતા નથી જીવતા. બધાનું ધ્યાન રાખીને જીવી રહ્યા છે, એટલે પોતાનું ધ્યાન તો રહેતું જ નથી એમાં. ઊંઘતા જીવો, આજુબાજુ વાળો શું કરે છે એને કોઈ ખબર ના રાખો, બીજો શું કરે છે એની પંચાયત ન કરો.
અને જીવતા મરો. બહુ મજાનું વાક્ય છે, જીવતા મરો. કોઈ પણ ઘટનાની અસર તમારા મનમાં ન થાય એ તમે જીવતા ઘટના માટે મરી ગયેલા બરાબર છે. ઘટના માટે જીવતા મરી જાઓ. ઘટના છે, તમે છો. ભેદ કરી નાખો. ઊંઘતા જીવે અને જીવતા મરે, એને અધ્યાત્મ અંદરથી પ્રગટ થઈ જાય. કોઈ પણ ઘટનાની આપણા પર અસર ન થાય, બસ જીવતા મરો. અસર ન થવી એ બહુ મહત્વની વાત છે. અને આજુબાજુમાં શું ન જાણવું એ પણ મહત્વની વાત છે. શું જાણીને કામ છે આપણે? બીજાનો પર્યાય છે, તમારે પર્યાય તો શું લેવા દેવા છે? તમે એને પર્યાયમાં કંઈ કરી શકવાના જ નથી. શા માટે પરની પર્યાયમાં ચંચોપાત કરવો? પર પ્રવિષ્ટ કૃતે વિનાશમ. હા, પરનો પ્રવેશ તો આપણામાં નથી, પણ આપણે બુદ્ધિથી કોઈકના પર્યાયમાં આપણે પ્રવેશ કરીએ છીએ ને, એ આપણા વિનાશનું કારણ છે. આજની આજ સાધના ગુરુદેવે આપી. આજ સાધના છે. આમાં જ આપણે જવાનું છે. ઊંઘતા જીવન જીવતા મરો, સંભાવની સાધના આ જ છે. એને ક્યારે વિષમભાવ આવે પણ ઊંઘતા જીવતા શીખી જાય અને જીવતા મરતા શીખી જાય, અને એને સંભાવ જ હોય. એને સંભાવ ઘોટાયા જ કરે, એ સંભાવમાં જ રહે, એ સંભાવનો જ આનંદ માણે. પરમાત્માનો સંભાવ એ આલંબન છે. આપણા ભીતરમાંથી પ્રગટતો સંભાવ એ આપણી અનુભૂતિ છે. પરમાત્માનો સંભાવ એ આપણા માટે આલંબન છે, અને આપણી ભીતરમાંથી પ્રગટતો સમત્વ ગુણ એ આપણી પોતાની અનુભૂતિ છે. આલંબનથી અનુભૂતિની યાત્રા એ પરમાત્માનું દર્શન છે. આલંબનથી અનુભૂતિની યાત્રા એ પરમાત્માનું દર્શન છે. આલંબન કરતા જાઓ, લેતા જાઓ, અને અનુભૂતિની યાત્રાએ જતા જાઓ. આપણે રોજ પ્રભુની પાસે એટલે જ જઈએ છીએ, પ્રભુનું આલંબન લઈને પ્રભુ પાસેથી અનુભૂતિમાં જવું છે. એ આલંબનથી અનુભૂતિ સુધી પહોંચવું છે. આલંબનમાં અટકવું નથી. આલંબનમાં અટકી જઈએ તો અનુભૂતિ સુધી નહીં પહોંચાય. આલંબનને અનુભૂતિમાં લઈ જાઓ. પ્રભુનો સમત્વ ગુણ જે છે, એવો સમત્વ ગુણ મારી ભીતરમાં છે, અને એ સમત્વ ગુણનું આલંબન લઈ અને પોતાના સમત્વ ગુણને અંદરથી પ્રગટ કરવો એ અનુભૂતિનો વિષય છે. ગુણની અનુભૂતિ સ્વપ્રત્યય છે. ગુણની અનુભૂતિ પર પ્રત્યય ક્યારે પણ હોઈ શકતી નથી. પરથી ગુણની અનુભૂતિ ન હોય, આપણી પોતાની અનુભૂતિ આપણા સ્વથી જ હોય. એ સ્વપ્રત્યય જ હોય. સ્વના કારણે જ હોય, પરના કારણે આપણી પોતાની ગુણની અનુભૂતિ ક્યારે પણ ન થાય. આલંબન 100% હોય છે. પરમાત્માના ગુણોનું આપણા માટે આલંબન છે, પણ અનુભૂતિ તો આપણે આપણા ગુણોની જ કરવાની છે. અને એટલે એ આલંબનથી અનુભૂતિની યાત્રા એ પરમાત્માનું દર્શન છે. કબીરનો પુત્ર કમાલ. એમ કહેવાય કે કબીર કરતા એક ડગલું આગળ. કબીરની પાસે જે આધ્યાત્મિકતા હતી એના કરતા કમાલની પાસે અજબ ગજબની આધ્યાત્મિકતા હતી. કમાલ એક ઝૂંપડીમાં બેઠો છે ને એક સમ્રાટ એના દર્શન કરવા માટે આવ્યો છે. બની શકે કબીરની વિદાય પછીની ઘટના હોય. કમાલના દર્શન કરવા વાળો સમ્રાટ કમાલના જીવન ઉપર, કન્યા કમાલની ફકીરી ઉપર અને કમાલની આધ્યાત્મિકતા ઉપર ફિદા થઈ ગયો છે. અને એને કમાલના ચરણોમાં 5 કરોડનો હીરો મૂક્યો. 5 કરોડનો હીરો ચરણોમાં મૂક્યો.
સમર્પણ કર્યું. ઘણી બધી ગોષ્ઠી કર્યા પછી ઊભો થયો અને જતો હતો. જતી વખતે એને ખાલી કમાલ ગુરુને પૂછે, ગુરુદેવ આને ક્યાં મૂકું? કારણ કે એને ખબર છે કે આ ગુરુ તો ફકીર છે, કદાચ એનું ધ્યાન રાખે કે ન રાખે. સમ્રાટ પ્રતિબોધ પામે ને એમાં કમાલનો રસ છે. 5 કરોડના હીરામાં કમાલનો કોઈ રસ નથી. બહુ અઘરું છે, ખરેખર અઘરું છે, બહુ અઘરું છે, વાસ્તવમાં અઘરું છે. નહીં, ખરેખર આટલી સુધી આટલી નિર્યતા, આટલી નિષ્ક્રિયતા, આટલી નિર્લેપતા એ એમને આવતી પણ નથી. ભલે ગમે તે પંથનો હોય, ગમે તે હોય, પણ એક વસ્તુ નક્કી છે, નિર્લેપતા બહુ ગજબની છે. 5 કરોડનો હીરો સામે પડ્યો છે, એના ઉપર એની કોઈ નજર પણ નથી. આ કમાલની કમાલ છે. અને 5 કરોડનો હીરો હોય ને આપણે કેટલા ઊંચા નીચા થઈ જાય, આપણી ધમાલ છે. સોનાની ગિનીથી પૂજન કર્યું કે અડધો કિલો સોનું મૂક્યું, એની અસર આપણને થાય, સમજવું પડે કે આપણે ધમાલમાં છીએ, કમાલમાં નથી. વાસ્તવિકતા છે, બહુ વાસ્તવિકતા છે. જીવતા મરવાની વાતો જે છે કોઈ અસર નથી. ન પ્રશંસાની અસર હોય, ન ક્યાંય નિંદાની અસર હોય. બંને અસરથી જે મુક્ત થઈ જાય ને એ જીવતા મરી શકે છે. કમાલ આ બધી અસરોથી મુક્ત છે, એને કોઈ અસર નથી. 5 કિલો પડ્યો છે, પેલો સમ્રાટ કે છે ક્યાં મૂકું, તમે કહો ત્યાં મૂકી દઉં. કે તારે જ્યાં મૂકો ત્યાં મૂક ને, મારે શું લેવા દેવા છે? હીરાને મારે શું કામ છે? મારે કંઈ લેવા દેવા છે જ નહીં. એ પૂતગલ છે, એ પડ્યું છે, જેમ પડ્યું એમ પડી રહેવા દે. જેમ તારે જે કરવું ત્યાં કરે, એ મારો વિષય છે. કે મારો વિષય જ નથી ને. સમ્રાટ થોડો બુદ્ધિજીવી છે, કમાલ તો હવે અધ્યાત્મજીવી માણસ છે, એટલે એને તો કંઈ પડી ન હોય. પણ પેલા બુદ્ધિજીવી છે, અને બુદ્ધિ હંમેશા છે ને શંકા કરવાનું બહુ કામ કરે. બુદ્ધિનું કામ છે શંકા કરવાનું, હૃદયનું કામ છે સમાધાન કરવાનું, બુદ્ધિનું કામ છે શંકા કરવાનું. હૃદય શ્રદ્ધા કરાવે, બુદ્ધિ શંકા કરે. બુદ્ધિ સંઘર્ષ કરાવે, હૃદય સમાધાન કરાવે. બુદ્ધિ પરમાં લઈ જાય, હૃદય સ્વમાં લઈ જાય. અનુકૂળતા અને પ્રતિકૂળતા એ બુદ્ધિનું કામ છે, અને બંનેને સમાન જોવા એ હૃદયનું કામ છે. ત્યારે જ્યાં મૂકો ત્યાં મૂકી દો. ચલો કઈ કમાલ તો પછી એના ધ્યાનમાં, એના ચિંતનમાં એમાં ઊંડો ઉતરી ગયો. સમ્રાટ થયું કે એવી જગ્યાએ મૂકું ને તે ક્યાંય કોઈ લઈ ન જાય. એટલે ઝૂંપડીની અંદર એક આડો આમ વાસ હતો, એના ઉપર બધા ઘાસનું બધું પાથરેલું હતું, કુટરી જેવું બનાવે. એટલે વાસની ઉપર પેલા ઘાસની વચ્ચે એને હીરો મૂકી દીધો. કમાલને કંઈ લેવા દેવા નથી. ક્યાં મૂક્યો, શું કર્યું એ જાણવાની પણ કોઈ ઈચ્છા નથી. જાણવાની કોઈ ઈચ્છા નથી, લેવાની ઈચ્છા નથી, જાણવાની ઈચ્છા નથી. બીજાનું આપણને કંઈ મળે નથી, શુક્રા જાણવાની ઈચ્છા કરો છો, રહેવા દેવા. હું એક પ્રશ્ન પૂછું, બીજાની પાસે કરોડો હોય કે અબજો હોય કે જે હોય તે તમને કંઈ મળે એમ છે? તો એને જાણીને તમારે શું કામ છે? જે તમને મળવા નથી એ જાણીને તમારે શુક્રા હેરાન થાવ છો, શુક્રા દુઃખી થાવ છો. જે મળવાનું નથી ને એ જાણીને પણ દુઃખી થવાનું છે, અને જે મળવાનું છે એ જાણશો તો તમે સુખી થઈ જશો, એ મળી જશે. આપણું જે છે આપણને મળવાનું છે એ જાણો અને એને એવા પ્રયત્ન કરો, મળી જશે, સુખી થઈ જશે. પરને જાણો નહીં, પરને લેવાની બુદ્ધિ કરો નહીં. વાતને 5 વર્ષ થઈ ગયા.
ઝૂંપડી એની એ જ છે, કમાલની સાધના પણ એ જ છે. સમ્રાટ 5 વર્ષ બધું ફરી આવ્યો ચારે બાજુ. 5 વર્ષ પછી ફરી પાછો વંદન કરવા આવ્યો. બેઠો, વંદન કરી, બધું કર્યું, એ શિક્ષા સાંભળી, બધું કર્યું. અને પછી એને કમાલને પૂછ્યું કે ગુરુદેવ, પેલો 5 કરોડનો હીરો અહીં મૂકીને ગયો તો એ બરાબર છે ને? એ બરાબર છે ને? સચવાયો છે ને? ગુરુ કે કયો હીરો? કયો હીરો? જીવતો હીરો છે કે મરેલો હીરો છે? ગુરુને તો સ્મૃતિ પથમાં નથી આ. અને એમને થોડું યાદ રાખવાનું હતું આ બધું. પરને યાદ થોડું રાખવાનું હતું. જે સ્વની દુનિયામાં રમતો પરને થોડું યાદ રાખ. પરનું વિસ્મરણ એ સ્વનું સ્મરણ છે. પરના વિસ્મરણ વગર સ્વનું સ્મરણ થશે કેવી રીતે? અને પરના સ્મરણમાં આપણે સ્વનું વિસ્મરણ કરી નાખ્યું છે. કે કયો હીરો? અરે કે 5 વર્ષ પહેલા વંદન કરવામાં તમારા ચરણોમાં મૂક્યો તો એ હીરો? તો કે હશે, મને કઈ ખબર નથી, મને કઈ યાદ નથી. હું આ બધું યાદ રાખતો પણ નથી. એક વાક્ય પૂછું, પરને ભૂલવામાં મજા છે કે પરને યાદ રાખવામાં મજા છે? તમારો અનુભવ શું કહે છે એ બોલજો. મારી વાત તમે નહીં કરતા. તમારો અનુભવ શું બોલે છે? કહો, પરને યાદ રાખવામાં મજા છે કે પરને ભૂલવામાં મજા છે? ભૂલવામાં મજા છે? ઘરે જઈને પ્રેક્ટિકલ કરજો. શિબિરમાંથી જાઓ ને, બધું ભૂલીને જજો. પત્ની તમને પૂછે ને, કહેજો મને કંઈ યાદ નથી, હું બધું ભૂલી ગયો છું. શિબિરમાં મારું બ્રેન વોશ થઈ ગયું છે, બધું ભૂલીને આવ્યો છું, હવે કશું યાદ નથી. અને મહેરબાની કરીને યાદ પણ નહીં કરાવતી. કહી દેજો, હિંમત હોય તો કહેજો. તત્વજ્ઞાન પણ હળવાશથી આ બધું આજ. તો ગુરુદેવ 5 વર્ષ પહેલા મૂક્યો તો કે હશે, એ યાદ નથી. પણ ઝૂંપડીમાં મૂકીને ગયો તો જ્યાં મૂકેલા જોઈ લે, મને ક્યાં ખબર છે? હું ક્યાં એની પાછળ જોઉં છું? જે સ્વમાં હોય ને પરની પાછળ ન ભટકે. આપણી ચેતના પરમાં ભટકે છે. આપણી ચેતના પરમાં ભટકી રહી છે. સ્વનો બોધ નથી, સ્વનું સ્મરણ નથી, ને સ્વનું પ્રકટીકરણ કરવું એ કર્તવ્યનો બોધ નથી. મારું કર્તવ્ય છે સ્વનું પ્રકટીકરણ કરવું, એ બોધ આપણી પાસે છે નહીં. વિસ્મરણ થઈ ગયું, સ્વના બોધનો વિસ્મરણ છે. આખી ગીતા સ્વના બોધ માટેની છે. કર્તવ્યનો બોધ કૃષ્ણએ અર્જુનને કરાવ્યો છે. પછી અર્જુન તૈયાર થયો છે લડવા માટે. જેને સ્વનો બોધ થાય, કર્તવ્યનો બોધ થાય ને, એ પરની સામે લડે. આ તો ગીતા છે આપણી, આ અધ્યાત્મ ગીતા છે. પેલી કૃષ્ણની ગીતા છે, આધ્યાત્મ ગીતા છે. પરનો બોધ, પરને દૂર કરવા માટે પુરુષાર્થ કરે. પરથી દૂર થાય, સ્વમાં જવાનો પુરુષાર્થ કરે. કર્તવ્ય બોધ, મારું કર્તવ્ય આ જ છે. સ્વની અનુભૂતિ કરવી, સ્વનું પૂર્ણ સ્વરૂપે પ્રકટીકરણ કરવું, એ જ મારું કર્તવ્ય છે. જન્મનું કર્તવ્ય આ જ છે. આ જ કૃત્ય છે આપણે. એના માટે તો આપણે જન્મ્યા છીએ. જેના માટે જન્મ્યા છીએ એ આપણે ભૂલી ગયા છીએ. કમાલના મનમાં એ હીરા પ્રત્યેનો કોઈ રાગાદી પરિણમન નથી. સમ્રાટ આવા પ્રશ્ન પૂછે છે, બહુ મહત્વની વાત કરું છું. સમ્રાટ આવા પ્રશ્ન પૂછે છે તો પણ એના પ્રત્યે કોઈ દ્વેષનું પરિણમન નથી. શું કમાલની વાત છે, મજા. પ્રશ્ન એ પર તરફ લઈ જતો છે, છતાં કમાલ નહીં, એ પ્રશ્ન પ્રત્યે પણ કોઈ અરુચિ નથી.
કોઈ દ્વેષ બુદ્ધિ નથી. આવો પ્રશ્ન મને પૂછે તો ખબર પડતી નથી, આવો પ્રશ્ન મને પૂછાય નહીં. આવો કોઈ દ્વેષ નથી. હોય એનું પરિણામ એની પાસે, મારું પરિણામ મારી પાસે છે. પરિણામ સ્વતંત્ર છે. ક્રમબદ્ધ પર્યામાં જોઈશું હમણાં નહીં. સ્ટેપ બાય સ્ટેપ રતદ્રષ્ટા ભાવમાં જવાની સાધનામાં આપણે કેવી રીતે ઊંડા ઉતરવું એની જ વાત કરવી છે. તું જોઈ લે ક્યાં મૂક્યો છે. એના પ્રત્યે રાગ નથી. પ્રશ્ન પૂછે છે એના પ્રત્યે કોઈ દ્વેષ નથી. કેવી ઉદાસીન અવસ્થા હશે. ભલે કદાચ જન્મથી જૈન શાસન નહીં પામ્યો હોય, પણ એમ લાગે કે ઉદાસીન ભાવની ધારા એને ક્યાંક શાસન સ્પર્શી ગઈ હશે. જો તોની ભાષા છે, આપણે એકાંત તો ન કહી શકીએ, પણ કદાચ આવી નિર્લેપતા, આવી વિશુદ્ધતા એ આત્મામાં કઈ રીતે પ્રગટી હશે. કદાચ કોઈ જન્માંતરીય સંસ્કારો ત્યાં ધારામાં કામ કરી રહ્યા હશે. પૂર્વ જન્મમાં ક્યાંક એને એવી સાધના કરી હશે ને ક્યાંક વિરાટના થઈ હશે, માટે એ કબીરને ત્યાં જન્મ્યા. એ વિરાટના ન થઈ હોય તો શ્રાવિકાની કુક્ષીએ જન્મ લઈને પેલા કેવળ જ્ઞાન પામી ગયા. બની શકે. ઘણા દૃષ્ટાંતમાં આપણે આ બધું જોઈ જ રહ્યા છે. પણ જે ધારા અંદરથી પકડાય છે બહુ અદભુત અદભુત નિર્લેપતાની ધારા, નિષ્ક્રિયતાની ધારા, પરને જાણવાની કોઈ ઈચ્છા નહીં એવી ધારા. લેવાની તો વાત નથી, જાણવાની પણ કોઈ ઈચ્છા નથી. ત્યાં જ્યાં મૂક્યો જોઈ લે. સમ્રાટ ઊભો થયો, જ્યાં મૂક્યો તો ત્યાં જોવા ગયો, ત્યાં જ પડ્યો હતો. 5 વર્ષ થઈ ગયા, હીરો ક્યાંય આગો બધો ત્યાં જ પડ્યો હતો, કોઈ એને અડ્યું જ નથી. $5 કરોડનો હીરો આ જગ્યા કેટલો ટાઈમ પડ્યો રહે તમારે હોય તો? પદાર્થોને રાગાદી વિના જાણો, અને જાણ્યા પછી રાગાદી ભાવો ન કરવા એ જ્ઞાન ગુણનું વિશુદ્ધ કાર્ય છે. 4:25 થઈ ગયા. તો મારે એક મહત્વની વાત કરવી છે, પણ આજે નહીં, આવતીકાલે લઈશું. બધી ક્રિયા કરવા છતાં આત્મા જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં કઈ રીતે રહી શકે છે એની એક રહસ્યમય ચાવી આવતીકાલે ખોલવાનો પ્રયત્ન કરીશું. જ્ઞાની આત્મા સંસારના બધા કાર્યો એનાથી થઈ રહ્યા હોવા છતાં એ કઈ રીતે જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહે છે. એક જ સમયના એક અંતર્મુહૂર્તના ઉપયોગમાં, એક જ ઉપયોગમાં સંસારની ચેષ્ટા પણ છે, જ્ઞાતા દ્રષ્ટા ભાવ પણ છે. બંને એક સાથે કઈ રીતે રહી શકે છે? ક્યાંય ઉપયોગનું પરાવર્તન નથી. એક જ ઉપયોગમાં એક સાથે બંને ધારા કઈ રીતે છે, બંને વાત કઈ રીતે શક્ય બને છે. અનેક જ્ઞાની પુરુષ જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં જઈને કેવી રીતે પર્યાયમાં શુદ્ધિનું પ્રકટીકરણ કરે છે એની મસ્ત વાત આપણે હવે પછી કરવી છે. કારણ કે થોડુંક વિસ્તારથી તમને કહેવું પડશે ને બધું. આમ તો શોર્ટમાં જ છે, બહુ લાંબુ નથી, પણ તમને સમજાવવા માટે થોડોક વિસ્તાર તો કરવો પડશે. પણ બહુ મજાનો વિસ્તાર. આ એક જ પદાર્થ ઉપર ફોકસ કરીને આપણે આવતીકાલે થોડાક ઊંડાણમાં બધા જવા પ્રયત્ન કરીશું. પણ એક વસ્તુ યાદ રાખજો, આપણી ભાવ સાધના જ્ઞાતા દ્રષ્ટા ભાવની છે. તુમે પ્રભુ જાણંગ રીતિ જગ સહુ દેખતા હો લાલ. દેવચંદ્રજી મહારાજ પરમાત્માને જે કહી રહ્યા છે કે પ્રભુ, જે જ્ઞાયક ભાવથી તમે આખા જગતને જોઈ રહ્યા છો, બસ એવો શુદ્ધ જ્ઞાયક ભાવ મારા પર્યાયમાં પ્રગટે. દ્રવ્યમાં તો છે જ, દ્રવ્યમાં તો છે જ, મારા પર્યાયમાં એ શુદ્ધ જ્ઞાયક ભાવ પ્રગટે. મારું પરિણમન એ શુદ્ધ જ્ઞાયક ભાવ પૂર્વકનું પરિણમન થાય. અર્થાત હું માત્ર જાણનાર હોઉં, માત્ર જાણનાર હોઉં, અને જાણનારની પર્યાયમાં હું માત્ર જાણનારને જાણું. બસ આટલું જ કામ પ્રભુ આપ કરી આપો. જાણનારની પર્યાયમાં જાણનારને જાણું, જાણનારની પર્યાયમાં જાણનારને જાણું, આટલું જ કામ પ્રભુ તમે કરી આપો. આ જ અનુભૂતિ છે. અને એટલે મેં પહેલાં કહ્યું તેમ આલંબનથી અનુભૂતિ આ મસ્ત મજાની યાત્રા છે. તો મેં પ્રભુ જાણંગ રીતિ જગ સહુ દેખતા હો લાલ. ચાલો, સંભાવના ઘૂંટવો છે. 4:30 થઈ ગયા છે. તમે તમારે કરવો છે. 10 મિનિટ વિશ્રામ આપો.
छावी कमासुनो अंतिम गण जय सिंहाय वसुनामी छावी कमासुनो अंतिम गण जय सिंहाय वसुनामी सुकार सुदर्शन यादव सुख संपदा निरोध सोजी स्वामी साता छेजी हाथ पाણીનો લાભ દેશું छावी कमासुनो अंतिम गण जय सिंहाय वसुनामी चार गणपति सोमंजो मंत्र देवस्य खामेव विश्वम खामेव देवस्य जम किंच पत्र प्रवृत्ति पत्र वाणी गए आवचे अलावे सलग मंत्र वचन कसाय जम किंच पत्र देवरीणम सुब्बवार पे जन होम जन सुचान प्रम चारि गवासो अंतिम गण जय सिंहाय वसुनामी सर्व मंगल मंगल सर्व कल्याण कामना प्रदान जय नम जय